એક જગ્યાએ તો બહેનોનું સ્નેહ મિલન, હો બહેનોનું, બધા બહેનો ભાઈ. હા, અને બહેનોનું સ્નેહ મિલન આયોજન કરેલું, 250 બહેનો બેઠેલા હોલ ની અંદર, આખો હોલ લુંબે ઝુંબે ભરેલો. અને વક્તા આવ્યા ભાઈ, વક્તા આવ્યા, ટાઈ બાય પહેરીને આવ્યા ને આવીને શરૂઆત કરી. અને પેલા બધી વાતો કરે મોટિવેશન ની. પછી કીધું કે તમે આમ બધા ઘણા બહેનો મને ફરિયાદ કરે છે કે અમારો પતિ અમને સમય નથી આપતો, અમારો પતિ અમારે અરે હવે વધારે બોલતો નથી, અમારથી અણગમો થઈ ગયો, એવું થઈ ગયું. એનું કારણ એક જ છે કે તમે છે ને ઘરની અંદર રોજ નવા નવા કપડાં પહેરો, તમારા પતિ માટે તમે તૈયાર થાવ, તમારા પતિને તમે બતાવવા માટે તૈયાર થાવ, આમ કરો તેમ કરો. તમે તમારા પતિને રોજ આઈ લવ યુ કહેવાનું રાખો, રોજ. આમાં ઘણા એવા છે જેને 5-10 વર્ષથી આઈ લવ યુ નહીં કીધું હોય. તમે રોજ તમારા પતિને આઈ લવ યુ કહો તમે. અને અત્યારે જ હું તો વિનંતી કરું છું કે બધા પોતપોતાના વોટ્સઅપ માંથી કે પોતપોતાના મોબાઈલ માંથી એના પતિને મેસેજ કરો આઈ લવ યુ નું. અને હું વિનંતી કરું છું કે બધા બહેનો આમ કહીને મોબાઈલ કાઢ્યા, હોના પતિને, પોતપોતાના પતિને આઈ લવ યુ ના મેસેજ કર્યા. પછી જે રિપ્લાય આવ્યા ને એ જોવા જેવા હતા. એક જણાનો રિપ્લાય આવ્યો, લે કે આજ કા. એક બીજાનો મેસેજ આવ્યો કે કઈ તારે લેવું છે. ત્યાં ત્રીજાનો મેસેજ આવ્યો કે તારા મમ્મી આવવાના છે. ત્યાં ચોથાનો મેસેજ આવ્યો કે હા ભાઈ પિક્ચર જોવા લઈ જાય કે તને. ત્યાં ચોથાનો મેસેજ આવ્યો કે હા ભાઈ મને ખ્યાલ જ છે આજ બહાર જમવા જવાનું. એક બેન ને જોરદાર મેસેજ આવ્યો, એને એના ઘરવાળાનો મેસેજ આવ્યો કે તમે કોણ. આવો મેસેજ આવ્યો, બોલો. ગર્વ છે ભાઈ, હા એમાંથી આનંદ કરવાનો. અમેરિકાની અંદર એક બેન બીજા બેન ને કહેતા હતી કે આજ મોટિવેશન સ્પીકર આવ્યા છે અને પ્રવચન છે કે હાલો મજા આવશે. ઓલા બેન કે ભાઈ અહીંયા ઇંગ્લિશ હોય કે મને ઇંગ્લિશમાં કઈ સમજાય નહીં. આ બેન કે પ્રવચન ને મોટિવેશન ઇંગ્લિશમાં, ખાવાનું થોડું ઇંગ્લિશમાં હોય કે એમાં ઝપટ બોલાવવાની હોય કે ઢોસા ને ઇડલી સંભાન ધબધબાટી બોલાઈ ગયો. એક જણો તો ઘરે આવ્યો ને ડોરબેલ વગાડ્યો, એની ઘરવાળી જેવો દરવાજો ખોલ્યો ને એની ઘરવાળી સીધી તેડી લીધી. એની ઘરવાળી કે ઓહો આજે કે રોમેન્ટિક પિક્ચર જોઈને આવ્યા કે ના રે ના. તો એ કે ક્યાં ગયા હતા એટલા બધા રોમેન્ટિક થઈ ગયા કે મારા વિચારો હતા કે ના રે ના. તો એ કે ક્યાં ગયા હતા કે હું આજે મોટિવેશન નો કાર્યક્રમ હતો ને એમાં એમ કીધું પત્નીને પ્રેમ કરો. એ કે ના રે ના, એ મોટિવેશન વાળા ભાઈ હતા ને એમ કીધું કે તમારી મુસીબત તમે ઉપાડતા શીખો. હમણાં એક જગ્યાએ સેમિનાર હતું ને તો બાખો હતો ને ગયો સેમિનારમાં. સેમિનારમાં પછી સવાલ જવાબ કરે. એમાં મોટું બોર્ડ ઉપર લખેલું એવું કે દુઃખ अपना साथी है और सुख आता जाता रहता है. દુઃખ अपना साथी है, સુખ आता जाता रहता है. આના માટે તમે બધાએ પોતપોતાની રીતે મંતવ્ય રજૂ કરો. બધા રજૂ કરતા હતા, બાઘો ઉભો થયો. એ કે દુઃખ अपना साथी है, સુખ आता जाता रहता है. કે પત્ની આપણી હારે જ હોય કે સાળી આવતી જતી રહી. એને આવું કીધું, બોલ. પત્ની અખંડ હારે હોય, સાળી ક્યારેક આવે ક્યારેક જાય. હમણાં પૂછ્યું દાજા ઉપર ડામ કોને કહેવાય, દાજા ઉપર ડામ કોને કહેવાય કે એમ પૂછવામાં આવ્યું. તો ન્યાય બધા જવાબ અલગ અલગ દેતા હતા. વળી પાછો બાઘો ઉભો થયો કે દાજા ઉપર ડામ એને કહેવાય કે હવારમાં કે ઘરવાળી કે ઉઠે મોડી, ટિફિન બનાવવા મોડું થાય એને કે એટલે ટિફિન બનાવવા મોડું થાય આપણે એમ કે જલ્દી કરીને ભાઈ મારે નોકરી જવાનો ટાઈમ થઈ ગયો. એટલે તું કે ખબર છે હવે અડધી કલાક મને કઈ ખાટા મોડું થઈ જાય કે અડધી કલાક મોડા જાવ તો ત્યાં તમારું હું લૂંટાઈ જવાનું છે. એ કે ઈ આપણને ગગલાવે. પછી કે ત્યાંથી ટિફિન લઈને આપણે આવીએ, ઓફિસ આવીએ કે આપણી દુકાન આવીએ, જ્યાં નોકરી કરતા નહીં આવી તો આપણો શેઠ આપણને ગગલા. વેલો કુટાતો હોય તો ઘરે હું પડ્યો રહેશો. રાજા ઉપર ડામ કહેવાય. ઘરે ખીજાય, ઓફિસ ને કીધું. એક જો તેના શેઠ ને કહેતો કે હું તમારી ત્યાં 25 વર્ષથી કામ કરું છું કે જો 25 વર્ષ થયા હોય કે તમારે ત્યાં 25 વર્ષથી કામ કરું છું કે તમારે 25 વર્ષથી તમારે ત્યાં કામ કરું છું, તમને મારી ભરોસો નથી. એના શેઠ કે હોય કાંઈ ભરોસો તો હોય જ ને. એ કે શેઠ નથી ભરોસો. એ કે નહીં ભરોસો છે હો મને. કે મેં તને તેજુરીની ચાવી આપી દીધી, તને એટલો ભરોસો છે પછી આનથી વિશે શું હોય. તને તેજુરીની ચાવી તારી પાસે રહે છે. ઓલો કે ચાવી મારી પાસે એક ચાવી લાગતી નથી કે રાતે ટ્રાય કરીએ કે લાગતી નથી કે. હમણાં એક શેઠે એના કારીગરને બોલાવ્યો કે અહીંયા. તો એનો કારીગર આવ્યો કે જ્યાં ખમણ લેતો હોય, એનો કારીગર છે ને સાંભળે ઓછું. કે જ્યાં ખમણ લેતો એમ કીધું ને તો એનો કારીગર બહાર ગયો, એક ટેબલે રમણ બેઠો હતો. તો રમણ નું બાવડું પકડીને અંદર લઈ આવ્યો ઓફિસ. શેઠ કે આ શું છે કે રમણ. અરે ખમણ. બોલો કે રમણ જ છે કે અરે એમ નહીં ખમણ ખમણ કે આ રમણ જ છે કે પણ. તો આનો શેઠ નો પછી શું છે કે મગજ વયો ગયો. તો પણ શેઠે કાગળ લીધો, પેન લીધી ને એમાં લખ્યું ખમણ, એમ ઇંગ્લિશમાં લખ્યું ખમણ. અને ઓલા ને આપ્યું આમ કઈ નામ. તો ઓલો જોઈને કે આ રમણ નો સ્પેલિંગ ખોટો છે, આવી રીતના ન લખાય છે. શેઠે સંપલ નો ઘા કીધો કે રમણ નો સ્પેલિંગ ખોટો છે. અને તમે જોયું અમુક અમુક જે આપડા શેઠો હોય ને અમુક ગુજરાતી અને બહુ હોશિયાર હોય, દુકાને કહો હોય ને એ કારીગર ને ખબર છે બહાર જાય ને તો કે દુકાન નું ધ્યાન રાખજે,
બાજુ વાળાનું કે ખબર કારીગરનું ધ્યાન રાખજે, સામે વાળાનું કે ખબર બેયનું ધ્યાન રાખજે. એ બાજુ બેયનું મત છે તો બેયનું જરાક ધ્યાન રાખજો. હમણાં એક જણો મને કહે કે ઓફિસમાં જામતું નથી, કે મજા નથી આવતી, કે નોકરીમાં, કે મજા નથી આવતી, કે નોકરીમાં મજા નથી આવતી નોકરીમાં. મેં કીધું તું છે ને હોમ લોન લઈ લે. હા એટલે પછી તને મજા જ આવવા માંડશે. પછી ઈથી વિશેષ જો તને તારા શેઠ નો ગમતા હોય ને મેં કીધું તો કાર લોન લઈ લે, એટલે તારો શેઠ તને મંડશે ગમવા. મેં કીધું અને ઈથી વિશેષ મેં જો તને ઓફિસ ની અંદર ન ગમતું હોય ને મેં કીધું તો તું લગ્ન કરી લે, પછી તને ઓફિસ એવી ગમશે, એવી ગમશે, એવી ગમશે, આવવાનું મન નહીં થાય. કર્યું હમણાં 5-7 બેનો બેઠા બેઠા વાતું કરતા હતા. એક બેન કે મારો ઘરવાળો એટલો ભૂલક્કડ, એટલો ભૂલક્કડ, એટલો ભૂલક્કડ, સવારમાં નોકરી જાય ને તો ટિફિન લઈ જાવ ને ભૂલી જાય. બીજા બેન કે હવે એટલો બધો ભૂલક્કડ ન કહેવાય, કે મારો ઘરવાળો એટલો ભૂલક્કડ કે અહીંથી કે ટ્રેનમાં અપડાઉન કરે છે, કે અહીંથી કે ઘરેથી જાય ને ટ્રેનમાં બે પછી ભૂલી જાય ક્યાં ઉતરવાનું, કયા સ્ટેશન ઉતરવાનું જ ભૂલી જાય છે. તો બીજા બેન કે હાય પછી યાદ કેમ રહી ગઈ, તો ટિકિટમાં લખ્યું હોય ને જોઈને ઉતરી જાય કે વલસાડ ઉતરવાનું એટલે ઉતરી જાય. પછી કે વળતા ટિકિટમાં જોઈ લે સુરત ઉતરવાનું એટલે સુરત ઉતરી જાય છે. ત્રીજા બેન કે કાંઈ નહીં, મારો ઘરવાળો તો એટલો બધો ભૂલક્કડ કે ઘરે આવીને બારી કે નેમ પ્લેટ હોય ને એમાં કે વાંચે, પછી વાંચીને એમ કે સંદીપ ઘરે છે, એટલે એ કે એક દી મેં રમતમાં કીધું સંદીપ કે નોકરીએ ગયા છે, તો કે કાંઈ નહીં આવે ત્યારે આવીશ એમ કહીને વયા ગયા. એટલો ભૂલક્કડ. ચોથા બેન કે તમારા કાંઈ નું ભૂલક્કડ કે મારો ઘરવાળો એટલો ભૂલક્કડ કે એ ભૂલવામાં કે એને 6 મહિનાનો કે પાટો આવ્યો હતો, 6 મહિનાનો ખાટલો આવ્યો. તો બીજા બેન કે કેવી રીતના, એ કે 2 વ્હીલર જતો તો બ્રેક મારવાનું ભૂલી ગયું, ભટકાઈ. ચોથા 5મા બેન રોતા હતા. તો બધા બેન કે તું કારો કે તમે બધી બાયું વાત કરો કે મારો ઘરવાળો છે ને ભૂલવામાં ગુજરી ગયો. તો આ બીજા બેન કે હે ભૂલવામાં કેવી રીતના ગુજરી ગયો, એ કે શ્વાસ લેવાનું ભૂલી ગયો, ગુજરી ગયો. ક્યાંથી વાતું ભેગી કરે કઈ ખબર નથી પડતી. બોલ હમણાં એક જણો ટ્રેનમાં મને મળ્યો, હું અહીં આવતો હતો ને ટ્રેનમાં મને મળ્યો, તો ટ્રેનમાં આંખમાં આહુડા જાય. મેં તો શું થયું, અરે મને કે મારા 5000 રૂપિયા પડી ગયા. તો મેં કીધું હાકર ક્યાંય ને, મને કે ક્યાંય તો પાણી નીકળ્યું. પછી ખબર પડી ટોયલેટમાં પડી ગયા. બોલો તો પાણી નીકળ્યું.